હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી આજે આપના માટે છોલે લઈને આવી છું. તો છોલે માટે સૌપ્રથમ તો ચણા સફેદ જોશે. મેં મીડિયમ સાઇઝના જે સફેદ ચણા આવે છે એ સિલેક્ટ કર્યા છે અને એમને 7 થી 8 કલાક માટે પલાળી રાખ્યા છે. હવે એ સરસ પોચા થઈ ગયા છે, પલળી ગયા છે. તો હવે એને આપણે બાફવા માટે એક પ્રોસેસ કરશું. એના માટે આપણે એક કપડું લઈ એની અંદર 1 ટીસ્પૂન જેટલી ચાની ભૂકી લેશું ને જે આ ખડા મસાલા છે એ લઈ અને એની પોટલી વાળીને આપણે બાફવા જ્યારે ચણા નાખશું એની અંદર આ પોટલીને નાખી દઈશું. એના કારણે શું થશે કે એનો ચણાનો કલર બી સારો આવશે અને જે મસાલાનો ટેસ્ટ છે એ એમની અંદર બેસી જશે ચણાની અંદર. અને મોઢાની અંદર જે પેલા ખડા મસાલા છે એ ઘણી વખત ખાતા હોય ને જોઈએ આવી જાય તો આપણે મજા ન આવે. હવે કુકરની અંદર આ ચણાને આપણે આ રીતે એડ કરીશું. ને એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને એમને બાફવા માટે મૂકી દઈશું. હવે આપણે બીજી બાજુ આપણી ગ્રેવીની તૈયારી કરી લેશું. એમના માટે આપણે શું શું લીધું છે એ હું તમને બતાવું. તો આપણે એમના માટે એક કઢાઈની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. એની અંદર આપણે તેલ છે એ આમ તો ગરમ થઈ જવા જ આવ્યું છે. તો એની અંદર આપણે લસણ, આખું લસણની કળીઓ છે એ નાખી શકાય. પછી આ રીતે 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે સમારેલી, એ ડુંગળી એની અંદર એડ કરીશું. અને 4 મોટી સાઇઝના ટમેટાં લીધા છે. એ બધું નાખી એના મોટા પીસ હશે તો બી ચાલશે, કારણ કે આપણે તેમને આ સરસ રીતે એની શેપ સતળાઈ જાય ત્યારબાદ આપણે એમની ગ્રેવી જ કરવાની છે. અને એક આ કેપ્સિકમ, આમનો ટેસ્ટ છે એની અંદર ખૂબ સારો આવે છે. એટલે ગ્રેવી કરતી વખતે જ કેપ્સિકમના નાના નાના પીસ છે મીડિયમ સાઇઝનું એક કેપ્સિકમ એડ કર્યું છે. ને હવે આની ગ્રેવીને સારી રીતે આપણે હલાવી અને લગભગ 10 થી 12 મિનિટ જેવો લાગશે સમય. એમનો કલર છે સારી રીતે ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એમને સાંતળવાની છે. જો મિત્રો, આપણી જે ડુંગળી અને ટમેટાને જે આપણે સાંતળવા માટે રાખ્યા હતા એ સરસ સંતળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એમને ક્રશ નહીં કરીએ. એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એમને મિક્સરની અંદર ક્રશ કરી અને એની સરસ ગ્રેવી બનાવી લઈશું. જો મિત્રો, હવે આપણા ચણા છે એ સરસ બફાઈ ગયા છે. તમે જુઓ છો એનો કલર છે એકદમ સરસ ચેન્જ, બહારના જે આપણે છોલે ખાઈ એવો જ એમનો કલર થઈ ગયો છે. હવે 4-5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ મેં ગરમ થવા માટે રાખી દીધું છે. હવે લગભગ ગરમ થઈ જ ગયું છે તો આપણે એમનો વઘાર કરીશું. વઘારની અંદર આપણે સૌપ્રથમ તો ગુજરાતીઓને લીમડો તો પ્રિય, તો લીમડાના પાન એડ કરીશું. ખરેખર એમનો લીમડાનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવે છે. હવે થોડી હિંગ નાખી અને ત્યારબાદ આપણી પાસે એક ડુંગળી ટામેટાં એમને ઝીણા ઝીણા સમારીને લીધા છે. તો એ ડુંગળી ટામેટાને આપણે એડ કરીશું. આની અંદર ડુંગળી ટામેટાં છે આ રીતે ઝીણા ઝીણા કટિંગ કરીને આપણે એડ કરીશું તો ખરેખર એ ખૂબ સરસ લાગશે. એટલે ધીમા તાપે હવે એને આપણે ચડવા દેવાનું છે. એટલે એની અંદર આદુ મરચાંની પેસ્ટ કરી છે 1 ટેબલસ્પૂન જેટલી એ નાખીશું. થોડી હળદર, 1 ટીસ્પૂન જેટલી હળદર નાખી. નિમક આપણે આ જ્યારે બાફવા મૂક્યા હતા છોલે ત્યારે એમની અંદર આપણે નાખેલું છે. એટલે આમાં થોડું આમની ગ્રેવી પૂરતું જ આપણે નિમક એડ કરવાનું છે. સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. હવે આને એકદમ તેલ છૂટું જ્યાં સુધી ના પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. હવે જુઓ, આપણા ડુંગળી અને ટામેટાં છે એ સરસ ચડી ગયા છે. તો આપણે જે ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરી હતી એ ગ્રેવી એડ કરીશું. આપણે મોટો એક બાઉલ છોલે લીધા છે, આમાં 5 થી વ્યક્તિ છે આરામથી જમી શકે છે. હવે આમને સારી રીતે મળવાનું છે અને એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. આપણા ટેસ્ટ જેવું તીખું ખાતા હોય
આપણી એ પ્રમાણે આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી અને આમને ચડવા દેવાની છે. જુઓ આ ગ્રેવી છે અને સરસ કિનારી પડતું એ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એમને ચડવા દેવાની છે. જો સારી રીતે એ ચડેલી હશે તો હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાં તેલ એકદમ સરસ છૂટું થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર આપણા છોલે છે એ એડ કરીશું. સારી રીતે હલાવવાનું છે. હવે જુઓ આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે છેલ્લે આપણે છોલે મસાલો જે ઘરનો જ બનાવેલો છે છોલે મસાલો 1 ટેબલ સ્પૂન જેટલો લઈ પાણીની અંદર 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે. સારી રીતે મિક્સ કરી આ રીતે આમની અંદર એડ કરી દેવાનું છે. અને હવે પાણીનો ભાગ જે છે એને આપણે થોડો બળવા દેશું અને એ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર ઘરની દૂધની જે મલાઈ હોય છે એ મલાઈ એડ કરીશું. આનાથી એમનો ટેસ્ટ સારો આવશે. અને છેલ્લે સાવ માખણ એડ કરી અને હવે બધું મિક્સ કરી અને જ્યાં સુધી આમનું માખણનું ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે હલાવતું રહેવાનું છે. અને આ રીતે આપણા છોલે છે રેડી થાય છે. અને હવે એમની અંદર આપણે કસૂરી મેથી 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે અને હાથથી મસળી આ રીતે એડ કરી અને છેલ્લે ધાણા ભાજી નાખી અને આપણા છોલે છે એને 2 મિનિટ માટે માત્ર 2 જ મિનિટ માટે રહેવા દઈશું અને આપણા છોલે છે એ રેડી થઈ જશે સર્વ કરવા માટે. તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ દેખાય છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને આની સાથે આપણે આજે કુલચા કે ભટુરા નથી બનાવ્યા પણ એની સાથે એક સરસ મસાલેદાર ભાખરી બનાવી છે. એમનો વિડીયો હું નેક્સ્ટ વિડીયો નાખીશ, તમે જોજો. અને જો તમને મારા વિડીયો સારા લગતા હોય તો મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે જે નીચે બેલ આઇકન આવે છે એમને પ્રેસ કરવાનું ખાસ ના ભૂલતા. હવે આપણા છોલે છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું. આપણા છોલે જોઈ શકો છો એકદમ સરસ રેડી છે.